જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે 80 દિવસનું આપણું જીરું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આમાં શું માવજત કરશું? તો ખેડૂત મિત્રો, 80 દિવસનું જીરું થઈ ગયું છે. અંદાજે તમને હું જીરું બતાવું ને તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો હું તમને મારું જીરું બતાવું, પછી તમે એમાં કોમેન્ટ કરીને જણાવો કે આપણે ઉતારો શું બેસશે. હજી 20 દિવસની વાર છે અને 20 દિવસમાં આપણે એવા રાઉન્ડ લેવાના છે કે જીરું 2 થી 3 મણ એનું ઉત્પાદન વીઘે વધી જાય. તો ખેડૂત મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો, આ આપણું જીરું છે. 80 દિવસ જીરુંના કમ્પ્લીટ થઈ ગયા છે. વરિયાળી બંધાઈ ગઈ છે અને ફ્લાવરિંગ પણ ખૂબ સારું છે. ખેડૂત મિત્રો, તમે જીરુંની અંદર અત્યારે હલાય એમ નથી. જો જીરું ભેગું થઈ ગયું છે. આ ધોરીઓ છે. તો ખેડૂત મિત્રો, 20 દિવસની અંદર 4 આપણે રાઉન્ડ લેવાના છે, જેમાં વોટર સોલ્યુબર ખાતર આવશે. તો ખેડૂત મિત્રો, તમે જણાવો કે આપણું જીરું કેટલા મણ થઈ ગયા એમ છે. પણ હવે ખેડૂત મિત્રો, આપણે આનો ખર્ચો કાઢવાનો છે. જેમ કે અત્યારે જેટલું થઈ ગયું એટલું થઈ ગયું, બરાબર. એટલે જેટલું જીરું અત્યારે કમ્પ્લીટ છે એટલું તો થઈ ગયું, પણ હવે વધારે કરવા માટે વોટર સોલ્યુબર ખાતરનો સ્પ્રે અવશ્ય લેવો પડે. તો એના માટે ખેડૂત મિત્રો, આપણે 80 દિવસે એટલે કે 81-82 દિવસે, પછી 86-87 દિવસે અને 90 દિવસે અને 95 દિવસે, એમ 4 રાઉન્ડ આપણે ખાતરના લેવાના છે. ખેડૂત મિત્રો, આપણે સ્પ્રેની વાત કરીએ તો 052-34, ત્યાર પછી 13-0-45, ત્યાર પછી 13-0-45 અને 19-19 બે મિક્સ કરીને, અને ત્યાર પછી છેલ્લો રાઉન્ડ 0-0-50. આમ ખેડૂત મિત્રો, આપણે 20 દિવસની અંદર 4 રાઉન્ડ લેશું, જેની અંદર દાણો એકદમ ભરાવદાર, વજન વધશે, દાણાની ચમક વધશે અને ઉત્પાદન પણ વધશે. એટલે કે વીઘે 2 થી 3 મણનું ઉત્પાદન વધશે, જેમાં આપણે અત્યાર સુધીનો જે કંઈ ખર્ચો કર્યો છે જીરુંની અંદર દવાનો, એ બધો નીકળી જશે. બાકીનું જીરું જે થાય એ આપણા નફામાં. તો ખેડૂત મિત્રો, મારી ચેનલ પર જો તમે સૌ પ્રથમવાર આવ્યા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી તમને આવનાર વિડીયોની માહિતી મળતી રહે. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરી કે 80 દિવસ પછી જીરુંમાં આપણે કઈ માવજત કરશું જેથી આપણું ઉત્પાદન વધે. અને ઉત્પાદન વધવાથી એટલે કે આપણે જેટલું ધાર્યું હતું એટલું ઓલરેડી અત્યારે જીરું આપણું હાઈ ક્લાસ છે અને થઈ જશે 8 થી 10 મણ આરામથી. હવે એનાથી વધારે જેટલું થાય ને એટલું નફામાં અને એમાં આપણો ખર્ચો નીકળી જાય. તો ખેડૂત મિત્રો, નવા વિડીયા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.